સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં તાત્કાલિક આવી ગયા હું આપણા કાકાનો છોકરો વિડીયો જોતા રહો ખબર પડી જાય. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તાત્કાલિક હોસ્પિટલે જવાનું થયું, પછી તો ગાડી કાઢી નીકળી ગયા હું આપણા કાકાનો છોકરો હોસ્પિટલ. અત્યારે આપણે સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, એનું તમને કારણ કહો. આપણા કાકાનો છોકરો નાનો છે, તમે બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખો. પછી તો ઉપર આવીને કાકાના છોકરાને રમાડ્યો વિડીયો ઉતારી નાખ્યો. દવાખાના તો આપણા મમ્મી ને આપણા કાકી બે આવ્યા હતા. ટાઈટના લીધે કાકાના છોકરાને હુવડાઈ દીધો. અમે આવ્યા પછી તો ઘડીક રહીને સાનુબેન આવ્યા. સાનુબેન નો ભયલો છે. સાનુબેન કે મને હોસ્પિટલે નથી ગમતું, તું મને ઘરે લઈ જા, મારે ઘરે જવું છે. પછી તો ગાડી કાઢી નીકળી ગયા હું સાનુબેન ને આપણા કાકાનો છોકરો ઘર રહીને પાછા દરરોજની જેમ દુકાને બેસી. આપણા કાકાનો ફોન આવ્યો કે 4 વ્હીલ લઈને દુકાને હોસ્પિટલે જવું છે. પછી તો ગાડી કાઢી નીકળી ગયા આપણા કાકાને 4 વ્હીલ દેવા. દુકાને આવીને 4 વ્હીલ આપીને આપણા કાકા 4 વ્હીલ લઈને હોસ્પિટલે વયા ગયા. હોસ્પિટલે ગયા આપણે દુકાને બેહવું પડે એટલે દુકાને બેસી ગયા. આપણા કાકાને હોસ્પિટલેથી રજા આપી દીધી એટલે આપણા કાકાની ઘરે આવતા રહ્યા. દુકાને પછી તો આકાશભાઈ ની બધા આવ્યા પાણીપુરી ખાવી. પછી તો બધા ભાઈબંધ પાણીપુરી ખાવા આવતા રહ્યા. બધાનો સ્પોન્સર હું છું. પાણીપુરી ખાઈને ઘરે આવ્યા. આપણા કાકાનો છોકરો તો ટાઈટ નો હૂતો હતો. ઘરેથી પછી તો રોડે બધા ભાઈબંધ ભાઈ બે આવતા રહ્યા. હુવાણું કરી નાખી. પછી તો સંકેતભાઈ આવ્યા, મને કે રખડવા જવું. પછી તો ગાડી કાઢી નીકળી ગયા રખડવા. આવતા રહ્યા બે ભાઈઓ બોટાદના બસ સ્ટેન્ડે બે અહીંયા આવીને પછી તો સોડા પી નાખી. તમે બધા ફોલો તો કરી નાખો.